અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે અરજી કરવાની તૈયારી કરી રહેલા હજારો ભારતીય અને ખાસ કરીને ગુજરાતી પરિવાર માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS દ્વારા પબ્લિક ચાર્જ નિયમનું વધુ કડક સંસ્કરણ જાહેર કરવામાં આવ્યું છે, જે આગામી 18 સપ્ટેમ્બરથી અમલમાં આવવાનું છે. આ ફેરફાર ખાસ કરીને તે લોકોને અસર કરી શકે છે જેઓ એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ એટલે કે ફોર્મ L1 I-485 દ્વારા ગ્રીન કાર્ડ માટે અરજી કરવાની યોજના બનાવી રહ્યા છે. સૌથી મહત્વની વાત તો એ છે કે જો તમારી અરજી 18 સપ્ટેમ્બર પહેલા USCIS ને પ્રાપ્ત થઈ જાય છે તો તેના પર અગાઉના 2022ના નિયમો લાગુ રહેશે. પછી ભલે તેનો નિર્ણય બાદમાં આવે, પરંતુ જો અરજી 18 સપ્ટેમ્બર કે ત્યારબાદ પ્રાપ્ત થશે તો નવા અને વધુ કડક નિયમો હેઠળ તેની તપાસ કરવામાં આવશે. થોડા ઇતિહાસ સમજીએ તો 2019માં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને પબ્લિક ચાર્જ નિયમને કડક બનાવવાના પ્રયાસો કર્યા હતા અને ફોર્મ I-944 રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં અરજદારે પોતાની આર્થિક સ્વાવલંબન વિશે વિસ્તૃત માહિતી આપવાની હતી. જો કે કોર્ટ કેસ દ્વારા બાદ આ નિયમ લાંબા સમય સુધી અમલમાં રહી શક્યો નહોતો. ત્યારબાદ 2022માં બાઇડન એડમિનિસ્ટ્રેશને નિયમોમાં રાહત આપી હતી અને માત્ર રોકડ આધારિત સરકારી સહાય અથવા લાંબા ગાળાની સંસ્થાકીય સંભાળ જેવા મર્યાદિત પરિબળોને પણ મહત્વ આપવામાં આવ્યું હતું. હવે નવા નિયમો હેઠળ USCIS અધિકારીઓને વધુ વ્યાપક સત્તા આપવામાં આવશે કે તેઓ અરજદાર ભવિષ્યમાં સરકાર પર નિર્ભર બનશે કે નહીં તેનો અંદાજ લગાવી શકે છે. આ નિર્ણય દરમિયાન અરજદારની ઉંમર, સ્વાસ્થ્ય, પરિવારની સ્થિતિ, આવક, સંપત્તિ, બેંક બેલેન્સ, શિક્ષણ, વ્યવસાયિક કૌશલ્ય, અંગ્રેજી ભાષાનું જ્ઞાન અને રોજગારની સંભાવનાઓ જેવી અનેક પરિબળો ધ્યાનમાં લેવામાં આવશે. સાથે જ ફોર્મ I-864 એટલે કે એફિડેવિટ ઓફ સપોર્ટ પણ વધુ મહત્વપૂર્ણ બનશે, કારણ કે સ્પોન્સર પાસે પૂરતી નાણાકીય ક્ષમતા છે કે નહીં તે પણ ગંભીરતાથી ચકાસવામાં આવશે. નવા નિયમ મુજબ જોઈએ તો નિયમમાં મીન્સ સ્ટેટ બેનિફિટ શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ તેની ચોક્કસ વ્યાખ્યા હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવી નથી કે તે શું છે. મેડિકેર જેવી સરકારી સહાય મેળવવાથી અરજી આપોઆપ નકારવામાં આવશે એવું નથી, પરંતુ તેને નકારાત્મક પરિબળ તરીકે જોવામાં આવી શકે છે. સરકારના અંદાજ મુજબ આ નિયમના કારણે ઘણા ઇમિગ્રન્ટ્સ પરિવારો સ્વૈચ્છિક રીતે સરકારી લાભ લેવાનું બંધ પણ કરી શકે છે, જેમના પરિણામે દર વર્ષે અબજો ડોલરની સરકારી બચત થવાની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે. જો કે હજુ પણ ઘણા મહત્વના પ્રશ્નોના જવાબ મળવાના બાકી છે. ઉદાહરણ તરીકે મીન્સ ટેસ્ટેડ બેનિફિટમાં કયા કાર્યક્રમોનો સમાવેશ થશે? મેડિકેરને કેટલું વજન આપવામાં આવશે? શું અગાઉ ફોર્મ I-944 જેવી નવી અરજી રજૂ કરી શકાશે કે પછી ફોર્મ I-485માં જ મોટા ફેરફારો કરવામાં આવશે? અને USCIS અધિકારીઓ આ નિયમોની વાસ્તવિકતા અમલી અને કેટલી કડકાઈથી કરશે તે જોવાનું રહ્યું. નિષ્ણાંતોના મતે જોઈએ તો 18 સપ્ટેમ્બરની આસપાસ USCIS વધુ વિગતવાર પોલિસી માર્ગદર્શિકા અને સંભવિત નવા ફોર્મ્સ જાહેર કરી શકે છે. જો આવું થાય છે તો ગ્રીન કાર્ડ અરજી પ્રક્રિયા અને વધુ દસ્તાવેજો, વધુ પુરાવા અને વધુ કાનૂની તૈયારી માંગશે. તેમના કારણે સમય અને ખર્ચ બંને વધી શકે છે. તેથી જો તમે ટૂંક સમયમાં એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ માટે અરજી કરવાની યોજના બનાવી રહ્યા છો તો તમારા દસ્તાવેજો સમયસર તૈયાર રાખજો, યોગ્ય ઇમિગ્રેશન સલાહ લો અને કોઈ પણ નિર્ણય લેતા પહેલા સત્તાવાર માર્ગદર્શિકાની રાહ જોવી વધુ સમજદારીભર્યું રહેશે. અમેરિકાના ઇમિગ્રેશન નિયમોમાં થઈ રહેલા આ ફેરફારો આગામી મહિનાઓમાં હજારો ભારતીય પરિવારો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તેથી દરેક અપડેટ પર સતત નજર રાખવી ખૂબ જરૂરી બની ગયું છે.